સાથે ઉપસ્થિત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સચિવ, પૂર્વ ધારાસભ્ય આદરણીય ઋત્વિકભાઈ મકવાણા, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રીઓ પાર્થિવરાજસિંહભાઈ, ભાઈ હિરેનભાઈ બેંકર, આપ સૌ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. દેશ આઝાદ થયો, બંધારણ અમલમાં આવ્યું અને દેશના બંધારણે આપણને સૌને મતનો અધિકાર આપ્યો. ને આ મતનો અધિકાર આપણો સૌથી મોટો અધિકાર છે અને એ અધિકાર છીનવાઈ ના જાય, એની રક્ષા થાય, એ માટેની પૂરેપૂરી જવાબદારી ચૂંટણી પંચની છે. ચૂંટણી પંચ એક સ્વાયત્ત સંસ્થા છે, બંધારણીય સંસ્થા છે અને દેશના પ્રજાના પરસેવાના ટેક્સથી એ ચાલે છે. ત્યારે એવા સંજોગોમાં ગુજરાતમાં જ્યારે 27 ઓક્ટોબર થી SIR ની પ્રક્રિયાની શરૂઆત થઈ, 4 નવેમ્બર થી શરૂ કરીને 1 મહિના સુધી ગુજરાતના બધા જ BLO એ ઘેર ઘેર જઈ આખી પ્રક્રિયા માટે કામ કર્યું. જે રીતે એમની પર સરકાર દ્વારા, ચૂંટણી પંચ દ્વારા પ્રેશર હતું, એના કારણે અનેક જગ્યાએ જે BLO હતા એમનું મૃત્યુ પણ થયું. BLO આત્મહત્યા પણ કરવી પડી ને સુસાઇડ નોટમાં લખવું પણ પડ્યું કે માનસિક ત્રાસ આપવામાં આવે છે, એના કારણે આત્મહત્યા કરવી પડે છે. SIR ની પ્રક્રિયા પછી જે ડ્રાફ્ટ યાદી ડિસેમ્બર મહિનામાં જાહેર કરવામાં આવી, એ ડ્રાફ્ટ યાદીમાં જે મતદારો હતા એ પણ એની અગાઉની જે મતદાર યાદી હતી એમાંથી લગભગ 74 લાખ જેટલા મતદારો એ વખતે ઓછા થયા. ત્યાર પછી આખા ગુજરાતમાં એના વાંધા માટેનો સમય હતો, એમાં નવા નામ એડિશન કરાવવા માટેનો સમય હતો, ફેરફાર કરવાનો સમય હતો. એ સમય દરમિયાન પણ ફોર્મ નંબર 6, ફોર્મ નંબર 7 ને ફોર્મ નંબર 8 ભરાયા અને આખા ગુજરાતમાં ફોર્મ નંબર 7 ભરી અને આખા ગુજરાતમાં ચોક્કસ વિસ્તાર, ચોક્કસ વર્ગના ટાર્ગેટ કરીને મતદારોના નામ કમી કરાવવા માટેનું જે ભારતીય જનતા પાર્ટીનું ચૂંટણી પંચ સાથે મળીને જે ષડયંત્ર થયું, એના આધારે લગભગ 12.5 લાખ જેટલા ફોર્મ ભરાયા અને એની સામે જે વિરોધ વંટો ઉઠ્યો, લોકો રસ્તા પર ઉતર્યા. કોંગ્રેસ પાર્ટીએ લોકોના મતના અધિકારની રક્ષા માટેની લડાઈનું નેતૃત્વ કર્યું અને આખી પ્રક્રિયાને કારણે ચૂંટણી પંચે પણ પોતાની ઇજ્જત બચાવવા માટે જે ભાજપના નેતાઓ દ્વારા ખોટા ફોર્મ નંબર 7 ભરાયા હતા એમને બચાવવા માટે આખી પ્રક્રિયાના અંતે ખૂબ ઓછા પ્રમાણમાં, એટલે કે 1-2% લોકોના નામ ડિલીટ કર્યાની માહિતી અત્યારે આ પ્રાથમિક જે ફાઇનલ લિસ્ટને જોતા લાગી રહ્યું છે. અત્યારે ચૂંટણી પંચ દ્વારા જે વિગતો જાહેર કરવામાં આવી છે જોતા આ ફાઇનલ લિસ્ટ મુજબ અત્યારે હવે 4,40,30,725 મતદારો ગુજરાતમાં છે. એટલે જે ડ્રાફ્ટ યાદી હતી એમાંથી 68 લાખ, એટલે કુલ જે મતદારો ઘટ્યા એ પહેલાની જૂની યાદી કરતા હવે ફાઇનલ યાદીમાં 68,12,711 મતદારો ઘટ્યા છે. તમને બધાને યાદ હશે કે જ્યારે ઓગસ્ટ 2025માં રાહુલ ગાંધીજીએ દેશમાં વોટ ચોરીના આખા નેક્સસનો પર્દાફાશ કર્યો અને ત્યાર પછી ગુજરાત કોંગ્રેસે પણ નવસારી લોકસભા બેઠકના મતદાર યાદીના આધારે અમે કીધું હતું કે ગુજરાતમાં જો આ જ રીતે નવસારી લોકસભામાં જે 84 વિધાનસભા છે એ મુજબની મતદાર યાદીમાં ગોટાળા હોય તો 12% એટલે કે 62 લાખ કરતા વધારે મતદારો ખોટા હશે. આ જે ફાઇનલ ડ્રાફ્ટ ડિક્લેર થયો એ જોતા ચૂંટણી પંચે કીધું છે કે 68,12,711 મતદારો ઓછા થયા. અમે ઓગસ્ટ 2025 માં કીધું હતું કે 60 લાખ કરતા વધારે મતદારો ખોટા છે,
એ આ એસઆઈઆર ની પ્રક્રિયા પછી જે 68 લાખ મતદારોના નામ કમી થયા એ સાબિત કરી આપે છે કે 2002 થી ગુજરાતમાં જેટલી મતદાર યાદીઓના આધારે ચૂંટણીઓ થઈ એમાં આ ખોટા મતદારો હાર જીતમાં મોટો રોલ ભજવતા હતા. એ આ ચૂંટણી પંચની આ એસઆઈઆર ની પ્રક્રિયા પછી બહાર આવ્યું છે. સાથે સાથે ચૂંટણી પંચે જે આજે આંકડા આપ્યા છે મુજબ કે જે નવી મતદાર યાદી એટલે કે ફાઇનલ મતદાર યાદી આજે પ્રસિદ્ધ થઈ છે એમાં ડ્રાફ્ટ યાદી પછી 3,95,000 નામો ડિલીટ કરવામાં આવ્યા છે. અમે માંગણી કરીએ છીએ ચૂંટણી પંચ પાસે કે આ 3,95,000 મતદારો ના નામ ડિલીટ થયા તો વિધાનસભા વિસ્તાર વાઇઝ બૂથ વાઇઝ એની યાદી પબ્લિક ડોમેન પર લોકોની વચ્ચે જાહેર કરે, જેથી પ્રજાને ખબર પડે કે આ 3,95,000 કોણ લોકો છે અને કયા કારણથી એના નામ ડિલીટ થયા છે. બીજી બાજુ જે નવા ફોર્મ નંબર 6 ભર્યા પછી કે મેપિંગમાં કોઈ રહી ગયા હોય એવા લોકોના નામ એડિશન થાય એટલે કે ઉમેરાયા. ડ્રાફ્ટ યાદી પછી 9,56,000 મતદારોના નામ આ ફાઇનલ યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. તો અમે ચૂંટણી પંચ પાસે માંગણી કરીએ છીએ કે આ 9,56,000 કોણ એવા મતદારો છે કે જેના નામ ડ્રાફ્ટ યાદીમાં નહોતા અને ફાઇનલ યાદીમાં નામ ઉમેરવામાં આવ્યા છે. તો વિધાનસભા વાઇઝ બૂથ વાઇઝ જેના નામ ઉમેરવામાં આવ્યા છે એ લોકોની યાદી પણ ચૂંટણી પંચ તાત્કાલિક પબ્લિક ડોમેનમાં મૂકે, લોકો માટે જાહેર કરે એવી માંગણી કરીએ છીએ. અને ખાસ કરીને આ લોકશાહી બચાવવાની લડાઈ છે, લોકોના મતના બંધારણીય અધિકારને બચાવવાની લડાઈ છે અને કોંગ્રેસ પક્ષનું એક કમિટમેન્ટ છે, કોંગ્રેસ પક્ષનું લોકો માટેનું એક સંકલ્પ છે કે ગુજરાતમાં એક પણ સાચા મતદારનો મતનો અધિકાર છીનવવા નહીં દઈએ. અને એના માટે ચૂંટણી પંચ કે ભારતીય જનતા પાર્ટીની મિલીભગત કરી અને કોઈ પણ પ્રયાસો કરશે તો એની સામે કોંગ્રેસ પાર્ટીનો એક કાર્યકર ગુજરાતના લોકોના આ મતના અધિકારની રક્ષા માટે બધી જ લડાઈ લડવાના સંકલ્પ સાથે અમે કામ કરી રહ્યા છીએ. ત્યારે ફરીથી માંગણી કરીએ છીએ કે ડ્રાફ્ટ યાદી ડિક્લેર કર્યા પછી જે રીતે ગુજરાતમાં ફોર્મ નંબર 7 ભરીને લોકોનો મતનો અધિકાર છીનવવાનો પ્રયત્ન થયો હતો એ તમામ 12.5 લાખ ફોર્મ કોણે ભર્યા હતા, એમને ફોર્મ કોણે આપ્યા હતા, એ ફોર્મ કોણે સ્વીકાર્યા એના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ જાહેર કરે અને સાથે સાથે ફોર્મ નંબર 7 માં જે અરજદારો હતા આ જે ફાઇનલ યાદી જોતા એમ લાગે છે કે 99% એ અરજીઓ રદ કરવામાં આવી છે, રિજેક્ટ કરવામાં આવી છે. એટલે ખોટી માહિતીના આધારે ફોર્મ નંબર 7 ભરી ચૂંટણી પંચ લોકોને તમામને હેરાન પરેશાન કર્યા, નાણાં સમય શક્તિનો વ્યય થયો. તો એવા ખોટા ફોર્મ નંબર 7 ભરવા વાળાની યાદી જાહેર કરે અને કયા કારણથી આ ફોર્મ રદ કર્યા છે એ પણ વિગતો જાહેર કરે અને ફોર્મમાં કાયદાની જે જોગવાઈ છે મુજબ ખોટા ફોર્મ નંબર 7 ના જે અરજદારો છે એવા તમામ લોકો પર ફોજદારી કાર્યવાહી કરીને એફઆઈઆર કરવામાં આવે એ ફરી માંગણી અમે દોહરાવીએ છીએ. અને ખાસ કરીને આજે જ્યારે એસઆઈઆર ની આખી પ્રક્રિયા પછી ફાઇનલ મતદાર યાદી જાહેર થઈ છે અને એમાં જે નવા મતદારો ઉમેરાયા 9,56,000 એની સંપૂર્ણ વિગતો ચૂંટણી પંચ જાહેર કરે અને સાથે સાથે જે 3,95,000 મતદારોના નામ ડિલીટ થયા છે એની પણ વિધાનસભા વાઇઝ બૂથ વાઇઝ વિગતો જાહેર કરે એવી માંગણી કરીએ છીએ. થેન્ક યુ.